મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધયે અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, માવિત્રો મુરબ્બીઓ મુમુક્ષુઓને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. બોમણસારજીના રચયિતા સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય, ટીકાકાર શ્રી, અનુવાદક શ્રી, સૌને આપણા નમસ્કાર. આપણે યથાશક્તિ જીવકાંડ કર્મકાંડ વિચારણા કરી પછી કંઈક બધું ગણિત બાકી રહી ગયું હોય અથવા થોડુંક નિરાતે વિગતવાર સમજવા હવે આપણે એમાં આવેલું જેટલું ગણિત છે તેનો વિચાર કરીએ છીએ. તેમાં કેટલીક સંખ્યાની વાત પૂરી થઈ ગઈ છે, કેટલીક સહનાની એટલે ચિહ્નની વાત પણ પૂરી થઈ ગઈ. કઈ અપેક્ષાએ કયું છે પૂરું થયું. આજે હવે અલૌકિક સંખ્યાની અપેક્ષાએ વાત કરીએ છીએ. અલૌકિક સંખ્યાઓ એટલે કઈ આવે તો કે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ, સંખ્યાત, અસંખ્યાત, અનંત. એ બધી અલૌકિક એવી સંખ્યા કહેવાય છે. લોકમાં વપરાતી નથી તેવી સંખ્યા, એટલે કે લોક સિવાય આગમમાં વપરાય છે, જીનાગમમાં વપરાય છે, એ જ બધી વાત છે. તો સંખ્યાત માટે શું સાઇન લખાય છે, સંજ્ઞા મુકાય છે, ચિહ્ન મુકાય છે, એ વિચારીએ તો કે સંખ્યાત પછી ક્યુ જેવું આવે. ક્યુ એટલે 0 શૂન્ય કરવાનું અને પછી નીચે આંકડો ભરાવ્યો હોય અને કોઈ હૂક બનાવ્યો હોય અને જે હોય જે ચિત્ર થાય, જે એનું પિક્ચર થાય તેવું કરવાનું, અથવા મારી ભાષામાં સાદી ભાષામાં ક્યુ જેવું કરવાનું. પણ ક્યુમાં આપણે શૂન્ય કરી અને સેજ નીચે જમણી બાજુ આમ લઈ જઈએ છીએ. આમાં જમણી બાજુની પણ ડાબી બાજુએ અને સેજ વળાંકવાળું હૂકમાં ભરાવતા હોય એવા શેપનું કરવાનું છે. તો એ સંખ્યાતની સાઇન બતાવે છે. ગમે તે જીનાગમમાં સંખ્યાત માટે આ સાઇન વપરાય છે. થ્રુઆઉટ સળંગ આખું ગણિત હોય, આખું મેથેમેટિક્સ લ્યો, એમાં પણ જીનાગમનું લ્યો, તે બધામાં સંખ્યાત એટલે આ જ સંખ્યા વપરાય છે, આ જ ટોકન, આ જ સિમ્બોલ વપરાય છે. પછી અસંખ્યાત માટે શું વપરાય તો કે આપણી ભાષામાં સમજવા માટે બીજી ABCDનો એ, ઇંગ્લિશનો એ બીજી ABCDનો એ, એટલે કે કેપિટલ નહીં, પહેલી ત્રીજી ABCDનો નહીં, પણ બીજી ABCDનો એ. હવે એ ગણો તો એ બધાના એ જુદા પડે, એટલે ખરેખર શું કરવું જોઈએ તો કે એનું પાંખડું જેમાં બેકડા જેવું કરીએ છીએ એ પહેલાં કરી દેવાનું અને પછી વચ્ચે સેજ આમ સી કરી દેવાનું, જોઈન કરી દેવાનું. તો એ વધારે સારું થાય. સમુચિત એ છે, સાચું એ છે, પણ એને ટૂંકમાં આપણી ભાષામાં સમજવું હોય તો આપણે સમજી જઈએ કે આ એ જ છે. સરખી રીતે દોરીને કર્યો હોય, માપીને કર્યો હોય, એવો સીધો એમ એકડાની જેમ આમ લીટી મૂકી હોય પછી વચ્ચે આમ સી જેવું કરી દીધું હોય, પણ વળાંક તો હોય જ એટલે એ જેવું તો થાય જ. આગળ જઈએ. અનંત માટે હંમેશા ખ શબ્દ વપરાય છે, એકલું ખ. ખ એટલે આકાશ, ખ એટલે શૂન્ય, એમ આપણે કહેતા આવીએ છીએ. તો આ અનંત માટે આકાશ જેવું અનંત, અસીમ, એટલે એના માટે ખ વપરાય છે. એટલે સંખ્યાત, અસંખ્યાત, અનંત માટે આ થઈ ગયું. હવે જઘન્ય સંખ્યાત માટે હંમેશા બગડો એટલે બેની સંખ્યા મુકાય છે. હિન્દીમાં લખતા હોય તો હિન્દી, ગુજરાતી હોય તો ગુજરાતી, ઇંગ્લિશ હોય તો ઇંગ્લિશ, પણ બેનો અંક છે, 2. જઘન્ય સંખ્યાતમાં 2, જઘન્ય અસંખ્યાતમાં પણ 2. એટલે ત્યાં કોઈ વાર ગોટાળો થવા સંભવ આપણને કે આ બે શેમાં જ લેવાનું છે, સંખ્યાતમાં કે અસંખ્યાતમાં. એના માટે પણ 2 જ મુકાય છે. અને ઉત્કૃષ્ટ અસંખ્યાત હોય તો 15 મુકાય છે. પછી જઘન્ય અનંત હોય તો 16 મુકાય છે. ઉત્કૃષ્ટ અનંત હોય તો કે શું કામ તો કે અનંતું શું છે તો કે કેવલ જ્ઞાન, અને ઉત્કૃષ્ટ વધુમાં વધુ અનંતું તો કે કેવલ જ્ઞાન, એનાથી વધારે કાંઈ નથી. એટલે હિન્દી લખો કે ગુજરાતી કે ઇંગ્લિશ એટલે કે મુકાય છે, પણ કે ફોર કેવલ જ્ઞાન.
એ વચ્ચે આગળ સંજ્ઞા આવી ગઈ છે, નહીં તો હવે આવશે. પણ કેવળ જ્ઞાન એટલે એકલું કે. જુઓ, બાંધવાનું નહીં, એકલું કે. પછી જગન્ય પરિત અસંખ્યાત, એના માટે 16 વપરાય છે. ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત, એમાં બગડો લખવાનો, એની ઉપર વર્ગ લખતા હોય તેમ એકડો લખવાનો, અને એની બાજુમાં બગડો લખ્યો, એની ઉપર એકડો લખ્યો, અને પછી એકડાની બાજુમાં ને બગડાની વચ્ચે, એટલે બેની વચ્ચે પણ સાઈડમાં, એમાં માઇનસની ઓછાની સાઇન કરીએ તેવી લીટી કરવાની, અને એની ઉપર અર્ધચંદ્રની જેમ સી જેવું ઊંધો ચંદ્ર કરીએ તેમ અર્ધચંદ્ર કહીએ તેવી રીતે કરવાનું. યુ કરીએ, ઊંધો યુ કરીએ તેવું કરવાનું. એટલે તે ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત છે. આ બધું આપણે જીવકાંડ કર્મકાંડમાં કરી ગયા છીએ, પણ ત્યારે આગળ જતા હોય, બીજું અનુસંધાન હોય, એટલે આપણને એમાં લક્ષ ન હોય, કારણ કે આ સાઇન પ્રત્યે લક્ષ ન હોય. ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત બોલીને આગળ જતા હોઈએ, એટલું ગણીને આગળ જતા હોઈએ. જગન્ય યુક્ત અસંખ્યાત, એના માટે 2 લખાય છે. પછી ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત, એના માટે ચોગડો 4, એની ઉપર એકડો, અને એની બાજુમાં નાનકડો એસ જેવું, એટલે ડ જેવું, એટલે એસ કહીએ ઇંગ્લિશમાં તો ચાલે, બિલકુલ નાનકડો એસ. જગન્ય અસંખ્યાત અસંખ્યાત, એના માટે એટલું લખવું હોય તો શું, તો કે 4 ચોગડો. ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત, તો 256, અને એની ઉપર 1 મૂકવાનો, એની બાજુમાં હાઇફન જેવી ડેશ જેવી નાની લીટી, અને એની બાજુમાં હમણાં કહ્યું તેમ ઉપર આટલું છત્રી ઉડાડવાની, એટલે કે ઊંધો યુ જેવું, ઊંધો સી કહીએ તો સારું લાગે. જગન્ય પરિત અનંત, એટલે 256 લખવાનું. ઉત્કૃષ્ટ પરિત અનંત જગન્ય, પછી યુક્ત, અને પછી અસંખ્યાત. તો એટલું બધું લાંબુ છે પણ આવે છે, તો એની ઉપર એકડો લખવાનો, એના માટે એના બરાબર સંખ્યામાં, અને અ કરવાનો, એની ઉપર એકડો કરવાનો, એની બાજુમાં હાઇફન, અને એની બાજુમાં ઊંધો સી કયો યુ કયો તે કરવાનું. છત્રી બોલવું સહેલું પડે, છત્રી ઉડાડવાની, લાંબુ ટોપી પહેરવાની. જગન્ય યુક્ત અનંત, જગન્ય યુક્ત અનંત સંધિ થઈ ગઈ, એટલે જગન્ય જ બાંધી દેવાનો, જુ બાંધી દેવાનું, એટલે બાંધી દેવાનું, એટલે બાજુમાં ગોળ મીંડું વાળી દેવાનું, પછી અ મૂકી દેવાનો, પતી ગઈ વાત. સહેલું છે, જ જુ અ. એટલે પછી વાંચતી વખતે કે કોઈને લખાવતી શ્રુતલેખન બોલતી વખતે જ જુ જ લખાય, પણ વચ્ચે મીંડું મૂકતું જવાનું, સમજી જવાનું. પછી ઉત્કૃષ્ટ યુક્ત અનંત, એટલે જગન્ય યુક્ત જ જુ, પછી અ, અને પછી વ, અને પછી 1. એ શું કામ આવશે એ પણ કહું, એ વર્ગ ને વર્ગ શલાકા બધું આવશે એટલા માટે. પછી જગન્ય અનંત અનંત, એટલે જ જુ અ વ, અનંતનો વર્ગ એમ કહેવું છે. પછી ઉત્કૃષ્ટ અનંત અનંત, એટલે સહેલું છે કેવળ જ્ઞાન, અને કેવળ જ્ઞાન માટે તેથી માત્ર એટલું કે લખવાનું છે. કે આખા ગણિતમાં માત્ર કેવળ જ્ઞાન માટે વપરાય છે, યુનિક છે. પછી મધ્યમ અનંત અનંત, એટલે 16 વપરાય છે. પછી સંપૂર્ણ જીવરાશિ માટે 16 વપરાય છે. સંસારી જીવરાશિ માટે 16 વપરાય છે. સિદ્ધ જીવરાશિ માટે 3 વપરાય છે. જુઓ, જગન્ય મધ્યમ ઉત્કૃષ્ટ પૂરું થઈ ગયું, એમાં સંખ્યાત અસંખ્યાત અને અનંત એ પણ પૂરું થઈ ગયું, એટલે 3 તરી 9 તરી 27માંથી આમ જુઓ તો 21 નામ થાય, 21 આંકડા આવ્યા, 21 વસ્તુ આપણે બોલી ગયા, 21 સાઈન આવી ગઈ. હવે જે શરૂ થાય છે તે સંપૂર્ણ જીવરાશિ 16, સિદ્ધ રાશિ 3, અને બાકી શું રહ્યું, સંસારી રાશિ 13. આખી રાશિ 13 ને 3 16, એમાંથી સંસારીના 13 ગણ્યા ને સિદ્ધના 3 ગણ્યા, એટલે સંસારી જીવ કરતાં સિદ્ધ જીવ આટલા ઓછા. આપણે એમ હમણાં હંમેશા બોલતા આવ્યા છું કે સિદ્ધના જીવ કરતાં સંસારમાં જીવ વધારે છે, એની બદલે સંસારમાં જીવ છે એના કરતાં વધારે તો સિદ્ધમાં મોક્ષે ગયા છે, પણ એ સમજાય એવું નથી. સાચી વાત તો એ જ છે કે સિદ્ધ ભગવંત કરતાં જે સંસારની જીવરાશિ છે બંનેને અનંત કયા છે, પણ એમાંય ઓછા વધતા કેવું હોય તો આ અનંત આ સંસારી જીવ છે. આ રાશિ બતાવે છે, સંસારી જીવરાશિ માટે 13 લખાય
સિદ્ધની જીવરાશિ માટે 3 લખાય. સિવાય કે સિમ્બોલનો ડિફરન્સ હોય એવું લાગતું નથી, બધું વાંચતા વિચારતા એવું લાગતું નથી. પૂતગલ રાશિ 16 ખ, ગોટાળો ન થાય, 16 બધાનું થઈ જાય એટલે, તો કે એને 16 ખ આપ્યું. એ પૂતગલની રાશિ છે, એકલા પૂતગલની. સાચી વાત છે, જળ વસ્તુ જ લ્યો, એકલું પૂતગલ દ્રવ્ય લ્યો. 6 દ્રવ્યમાંથી પૂતગલ દ્રવ્ય જ છે, 4 તો નથી. રૂપી અરૂપીની દૃષ્ટિએ તો પૂતગલ જ કહેવાય ને, એક જીવ દ્રવ્ય જ જીવ કહેવાય. સંપૂર્ણ જીવ રાશિથી અનંત ગુણા હોય પૂતગલ રાશિ, એ સંપૂર્ણ જીવ રાશિથી અનંત ગુણા છે, આવી ગયું એટલે 16 ખ છે. પછી કાલ સમય રાશિ એટલે 16 ખ, એની બાજુમાં બીજો ખ લખવાનો, એટલે 16 ખ ખ, એટલે કાળની વાત છે, સમયની. કારણ કે કાલના અણુ પણ એટલા જ વધારે થાય ને. આકાશ પ્રદેશ રાશિ 16 ખ ખ ખ, એ વળી એનાથી ચડ્યા. કેવળ જ્ઞાનનું પ્રથમ મૂળ એટલે કે બાંધવાનું, મું બાંધવાનું અને પછી ઉપર એકડો લખવાનો, કે મું ઉપર એક. કેવળ જ્ઞાનનું બીજું મૂળ એટલે કે મું ઉપર બીજું, અને એકલું કેવળ જ્ઞાન તો કે. પછી ધ્રુવ રાશિ તો 256/13 લખવાનું. ધ્રુવ રાશિ અગત્યનો શબ્દ છે, 256/13. અસંખ્યાત લોક પ્રમાણ રાશિ તો 9 મૂકવાનું. ગ એકલું ગ, પછી એની સાથેની નીચેની રકમ છે એમાં જે મૂકી છે, સંખ્યા મૂકી છે તે કૌંસમાં ઇન્ટુ બ્રેકેટ 1622 અથવા જ લખ્યું છે એમાં 19/6, એટલે કૌંસ પૂરો. અને એનું શું થાય તો કે એની સામે લખાય છે શું તો કે વર્ગમૂળ. વર્ગમૂળની સાઇન કેવી આપણે કરીએ છીએ સાદા ગણિતમાં આપણે ભણ્યા તેમાં, તો કે ખરો કરવા માટે જે રાઈટ કરવા માટે મૂકીએ છીએ, ખરખરીઓ કહીએ, ખરું કહીએ, યસ ને નોમાં રાઈટ, તો એ જે સાઇન કરીએ છીએ તે જ એને સેજ ડાબી બાજુ નહીં જવું વળાંક આવે, નાની લીટી આવે, અને આમ કરી અને પછી આમ ખરો કરવાનું હોય. એકલું ખરો કરીએ એ સીધું આમ કરી નાખાય, પણ જે સીધું નહીં કરવાનું, પણ સેજ જમણી બાજુની લીટી પછી આમ અને પછી આમ, એટલે 3 લીટી આવે ટૂંકમાં. તો કે એ જે નહીં જેવું જોઈએ, દેખાય એટલું જોઈએ, તો કે એ જે વર્ગમૂળની સાઇન છે તે એની બાજુમાં સેજ જગ્યા મૂકીને એક માઇનસ કરવાનું, એટલે ઓછાની સાઇન, એટલે એક ડેશ, નાનકડી ડેશ, અને એની નીચે 10 મૂકવાના. એટલે જાણે કે 10નું વર્ગમૂળ હોય તેવી રીતે, ખરેખર 10નું વર્ગમૂળ હોય જ નહીં. આખી સંખ્યા આ રીતે ગણિતમાં વપરાય છે એટલા માટે ગ એની નીચે આટલું અને એના બરાબર આ 10, વર્ગમૂળ નીચે 10. હવે આ પૂરું થાય છે અલૌકિક સંખ્યાની અપેક્ષા હતી. હવે જે છે તે દ્રવ્ય ગણના કેવી રીતે થાય છે તે લઈએ છીએ. તો સંપૂર્ણ જીવરાશિ આવી ગયું 16, સંસારી 16, સંસારી 13, મુક્ત એટલે કે સિદ્ધ જીવ 3 આવી ગયું તે જ. પૂતગલ રાશિ 16 ખ, કાલ સમય રાશિ 16 ખ ખ, અને આકાશ પ્રદેશ રાશિ 16 ખ ખ ખ, જે આવી જ ગયું છે. પણ આ જુદું લીધું, અલૌકિક અને પછી આ દ્રવ્ય ગણના જુદી લીધી આપણે. પછી પૂતગલ પરિવર્તનની અપેક્ષાએ પણ લેવાની છે કે એમાં કેવી રીતે છે, તો કે એમાં શબ્દો છે ગૃહિત દ્રવ્ય, છેલ્લે આવતું તો કર્મકાંડમાં તે, અને શરૂઆતથી દ્રવ્ય શબ્દ તો આવતો જ હતો જીવકાંડમાં, પણ આપણે ક્યારેય એવો વિચાર કર્યો નથી. તો એને ગૃહિત દ્રવ્ય કહે. કોઈ પણ એક વસ્તુ એમ માનીને આપણે આગળ ચાલ્યા તો એ ગૃહિત દ્રવ્ય એટલે કોઈ પણ ઈચ્છેલું, માનેલું, લીધેલું. તો કે એના માટે એક સંખ્યા એક જ, એક. અગૃહિત દ્રવ્ય તો 0, કે ગ્રહણ કર્યું નથી એમ યાદ રાખવું સહેલું પડે, કે આપણે લીધું નથી, આપણે જોઈતું નથી, આપણી પાસે છે નહીં, જે કયો તે, એટલે 0 અગૃહિત. અને ગૃહિત એટલે હાથમાં લીધેલું કહેવાય. એમ આ યાદ રહે એટલા માટે કહું છું, એવો અર્થ થતો નથી. એટલે દ્રવ્ય પેલું ગૃહિત એકડો, અગૃહિત 0. પછી મિશ્ર દ્રવ્ય એટલે ચોકડી, ક્રોસ, હા ખોટું પડે, જોતું જ નથી ને, વાત જ નહીં જોઈએ એમ, એ મિશ્ર દ્રવ્ય. પછી અનેક વાર ગૃહિત, અગૃહિત કે મિશ્ર દ્રવ્યનું ગ્રહણ કર્યું, જે આપણે કર્યું જ છે પૂતગલ પરાવર્તનમાં. હંમેશા જૂના પૂતગલ પણ દ્રવ્ય ગ્રહણ કરીએ છીએ
અને થોડાક નવા પણ ગ્રહણ કરીએ છીએ. કોઈ એક પર્ટિક્યુલર સમયની વાત હોય તો આપણે એકલા જૂના જ ફરી ગ્રહણ કર્યા, અને બાકીના સમયમાં તો કે આપણે નવા પણ ગ્રહણ કરીએ છીએ. જૂના ન હોય એવું તો બનશે જ નહીં, જૂના તો છે જ, નવા છે કે નહીં એ જ ખાલી વિચારવાનું છે. તો ગમે તે રીતે લખવાનું હોય, અનેક વાર આવ્યું એટલે એના માટે બગડો લખવાનું, એટલે 2 વાર લખવાનું, સોરી બગડો નહીં પણ 2 વખત. એટલે ધારો કે ગૃહિત દ્રવ્ય 2 વખત અનેક હોય તો આપણે 2 વખત એકડો વચ્ચે જગ્યા મૂકીને એકડો લખવાનો, એક એમ. પછી અગૃહિત દ્રવ્ય મીંડું હોય તો મીંડા 2 વાર મૂકવાના, અને મિશ્ર દ્રવ્ય ચોકડી છે તો 2 વખત ચોકડી મૂકવાની, પણ 2 વાર લખવાનું. એટલે અનેક વાર લીધું એમ થયું, પેલું 1 વાર આવે. ગમ્યું આપણને, સહેલું છે. હવે એકેન્દ્રિય વગેરે જીવની અપેક્ષાએ શું વપરાય છે તે સંજ્ઞાની જ વાત ચાલે છે. એકેન્દ્રિય માટે તો આપ જાણો છો એ, 2 ઇન્દ્રિય માટે 2, એટલે એકડો બગડો નહીં પણ એ અને 2 એમ લખવાનું. પછી તે ઇન્દ્રિય માટે 3, ચૌરિન્દ્રિય માટે ચ, અને પંચેન્દ્રિય માટે પંગ, પ ઉપર મીંડું કરવાનું. એકલું પ હોય તો બીજા શબ્દ થઈ જાય એટલે. પછી અસંજ્ઞની માટે અ, સંજ્ઞની માટે સ ઉપર મીંડું, સંખ્યાત નહીં પણ સંજ્ઞની સ, એટલે એકલું સંગ આવે એટલે આપણને સંખ્યાત યાદ આવી જાય તો ન ચાલે. સંખ્યાતની સંખ્યા 2 ગણાવી છે તે લખવું પડે. પછી પર્યાપ્ત એટલે 2, અપર્યાપ્ત એટલે 3, સૂક્ષ્મ એટલે સુ, દીર્ઘ સુ, રસ્વ ન ચાલે, બાદરનું બા. હવે આમાં શું અઘરું છે? તો રમત જેવું છે. અઘરું આ છે કે સંખ્યાતમાં એકલું સંખ્યાત હોય તો આપણે 2 કયા 3 કયા, જુદી સાઇન છે સંખ્યાતની. સંખ્યાતને ટોકન તરીકે છેલ્લા ચેપ્ટરમાં આપણે આવ્યું હતું કર્મકાંડમાં, ત્યાં આપણે 4 અથવા 5 લીધું હતું, ત્યાં જુદું હતું. અને સંખ્યાતની સાઇન કયો ત્યારે ક્યુ જેવું, મીંડું કરીને નીચેથી હૂક ભરાવા જેવું, એટલે ક્યુ ગણીએ તો ચાલે, આપણે ક્યુ જેવું, એટલે એ સંખ્યાતની સાઇન છે. અહીંયા સંગ ઉપર મીંડું આવે એટલે અહીં સંખ્યાત જ લેવાનું એમ. પછી કાલની દૃષ્ટિ આવી કે આવલી તો આ લખવાનું, પેલો અક્ષર. અંતર્મુહૂર્ત તો સંખ્યાત આ લખવાનું, અંતર્મુહૂર્તમાં એ નહીં, કારણ કે સંખ્યાત અંતર્મુહૂર્તની વાત ચાલે છે. એટલે કે મધ્યમ અંતર્મુહૂર્તમાં અસંખ્યાત ભેદ થાય છે, માટે અંતર્મુહૂર્તના ભેદની વાત એકલો અંતર્મુહૂર્ત હોય એટલે એ મધ્યમ કે જઘન્ય કે ઉત્કૃષ્ટ એમ કહેવું નથી. એટલા માટે સંખ્યાત અને આવલી એટલે કે મધ્યમ નથી કહેવું, એક અંતર્મુહૂર્ત કેવું છે એમ, એટલે સંખ્યાત આ લખવાનું. બોલો, છે ને, યાદ રાખવું પડે. એમાં પછી આ બધાની જેમ ચાલશે એવું ન ચાલે. પલ્યનું પ લખવાનું, પ લખી અને બાંધવાનું, મીંડું કરવાનું. અમુકમાં નથી કરવાનું, અમુકમાં કરવાનું. સાગરમાં સા. પ્રતરાવલી આખો શબ્દ એટલે આવલી, અને એની ઉપર વર્ગ એટલે બગડો મૂકવાનો, અને પછી પાછા 2 ડોટ્સ એટલે વિસર્ગ નમઃની જેમ 2 મૂકવાના, અને પછી 2 અને એનો વર્ગ એમ મૂકવાનું. કેમ કે આવલીનો વર્ગ અને પછી પાછો પ્રતર છે એટલે એનાથી આગળ ગયું, શ્રેણીથી આગળ પ્રતર ને પ્રતરથી આગળ ઘન, એટલા માટે. પછી ઘનાવલી એટલે આવલીનો ઘન, આવલી ઉપર ત્રગડો મૂકવાનો, અને પછી બગડો અને એની ઉપર ઘન. સમૂહ છે એટલે આવલી એટલે જ અર્થ સમૂહ થાય. પછી પલ્યની અર્ધછેદ રાશિ, એના માટે હંમેશા છે આપણે વાંચ્યું અત્યાર સુધી, એકલું છે છેદનું, એટલે આખો શબ્દ છે અર્ધ પલ્ય છેદ રાશિ, એમાંથી અ ન લીધો પણ છેદ રાશિનો છે લીધો. કે છે આવે ત્યાં હંમેશા છેદ રાશિ જ આવે છે, બીજો કોઈ શબ્દ અક્ષર એના માટે નથી, છેમાં બીજું કાંઈ આવતું નથી. પછી પલ્યની વર્ગ શલાકા રાશિ, એમાં એકલું વ લીધું, પય નહીં ને રય નહીં ને કાંઈ નહીં, વ. પછી સાગરની અર્ધછેદ રાશિ માટે એ ક્યુ જેવી નિશાની છે, અને નીચે છે લખવાનું, ક્યુ જેવું નીચે છે. પછી સંખ્યાત આવલી માટે કોઈ એક જગ્યાએ શબ્દ નથી, પણ પછી ક્યાંક મળ્યું છે બીજી વારમાં, તો 2 પછી ક્યુ જેવું, પણ છે ખરી સાઈન. શ્રેણી ગણિતની દૃષ્ટિએ જોઈએ, હવે શ્રેણી શબ્દ આવ્યો કે એક ગુણહાનિ, એટલે એના માટે હંમેશા આપણે ગણતા હતા કે 8 ગણવાનો, આઠડો આવે.
એક ગુણહાની વિશે સ્પર્ધક, એક એમ કહીએ કે એક બોક્સ પછી એ 8, પણ એક બોક્સમાં આટલી વસ્તુ, તો એ પછી 9 થઈ જાય. એમ તો કે એક ગુણહાની એટલે 8, એક ગુણહાની વિશે સ્પર્ધક એટલે 9 થયા, એના વિશે 9 લખાય છે. પછી 1.5 ગુણહાની એટલે સમજી જવાય કે 1ના 8 તો 1.5ના 12 લખવા પડે, 12 આવે. 1 ગુણહાની એટલે 8 તો 1.5 ગુણહાની એટલે 12. પછી 2 ગુણહાની પણ શબ્દ આવતો હતો અથવા દ્વિગુણહાની શબ્દ હતો એટલે 8 ને 8 16 થયા. અને એ જ 2 ગુણહાનીનું બીજું નામ પર્યાય શબ્દ નિષેકાહાર અથવા નિષેકહાર. આ કાનું કાઢી નાખીએ, બોલવામાં સહેલું પડે. તો નિષેકહાર એટલે નિષેક સ્પર્ધક, નિષેક અને નિષેકનો હાર. હાર એટલે શું? માળા ઘણી બધી હોય, પરોવાયેલી હોય, એક પછી એક હોય, તો એ બધા નિષેક. અને એ નિષેકનો હાર એટલે અહીંયા 2 ગુણહાની એટલે એના માટે સંખ્યામાં 16 વપરાય. નાના ગુણહાની માટે ના વપરાય, એટલું ના, બાંધવાનું નહીં. પછી કિંચિત ન્યૂન 1.5 એટલે એક દ્વયર્ધ શબ્દ આવતો હતો કે દ્વય અર્ધ એટલે 2નું અડધું એટલે 1, અને પછી દ્વય અર્ધ એટલે 1.5 કહી દીધું કે 2માંથી અડધું ઓછું એટલે દ્વય અર્ધ એટલે 1.5 થાય ને. એટલે 1.5 ગુણ, તો કે કિંચિત ન્યૂન 1.5 પણ કંઈક જુદું, કંઈક ઓછું, કંઈક કમ. કિંચિત ન્યૂન લિટલ લેસ ધેન ધેટ એટલે પછી દ્વયર્ધ આવ્યું, એટલા માટે 12 મૂકવાનું, જે હમણાં આવી ગયું 1.5, એની બાજુમાં માઇનસની સાઇન એ મૂકવાનું. એટલે એમાંથી સેજ ઓછું. એમ આપણે કંઈ 5 નહીં પણ 5થી થોડુંક ઓછું, 4.5 હોય અને 4, 3, 2, 1 ગમે તે હોય, પણ 4 હોય તો 4 લખાય. એટલે 4 નથી, એટલે 4 અને 5ની વચ્ચે જે આવતું હોય તે બધું આવે. એટલે આપણે ખાલી માઇનસ કરી દેવાનું, એક ઓછાની કમની માઇનસની સાઇન ડેશ, અને એટલે સમજાઈ જાય કે આનાથી થોડુંક ઓછું છે, સેજ ઓછું છે. 100ની બાજુમાં 1 એટલે આપણને 99 જ યાદ આવે, પણ 99 તો 99 સંખ્યા જુદી છે જ. એટલે 99 અને 100 વચ્ચેનું હોય તો તે એવી રીતે લખવાનું. એમ આવું બધું આમ તો આપણને આવડે છે, સિમ્બોલિક લેંગ્વેજ તો છે જ ને આપણી વ્યવહારમાં બધી. પછી ગુણહાની ગુણિત સમય પ્રબદ્ધ, એના માટે એક સ્પેશિયલ સંજ્ઞા છે. તો કે એમાં પેલું એ બીજી ABCDનો એ મૂકવાનું, પછી 12 મૂકવાનું અને પછી માઇનસ કરવાનું, એવું માઇનસની સાઇન કરવાની. ક્યુ જેવું, પણ ક્યુ જ બોલું છું. પછી ઉપર 12 અને પછી માઇનસ. અને ઉત્કૃષ્ટ સમય પ્રબદ્ધ એ આવી ગયું કદાચ આગળ, તો કે સમય પ્રબદ્ધનું અને અને ઉત્કૃષ્ટ એટલે 32, એટલે 32 લખવાનું. એટલે સમય પ્રબદ્ધ 32. સમય પ્રબદ્ધ એટલે પાછું વ્યાખ્યા યાદ કરવાની કે કોઈ પણ એક જીવ સમયે કર્મ કે નો કર્મ જે કાંઈ બંધાય છે તે એક સમયમાં બંધાતા કર્મ નો કર્મ બે એમાં જ આવી જાય. હવે કર્મ સ્પર્ધકને જુદા લીધા છે તો સમય પ્રબદ્ધમાં એની બાજુમાં બીજી ABCDનો એ જ પછી એ, અને પછી સેજ જગ્યા મૂકીને એકડો કરવાનો અને એની નીચે લીટી કરવાની, એટલે સમય પ્રબદ્ધ લાંબુ આવ્યું. ઉત્કૃષ્ટ સમય પ્રબદ્ધ 32, જગન્ય વર્ગણા વ, સ્પર્ધક શલાકા 9, અને એક સ્પર્ધક વિશે વર્ગણા એમ જ્યારે કેવું હોય ત્યારે 4. એક સ્પર્ધક વિશે 5 હોય, 25 હોય, 50 હોય, કે એની વિશે એકમાં જેટલી હોય તેટલી, તો કે એના વિશે સંખ્યામાં લખવાનું આવે ત્યારે 4માં બધું આવી જાય. એટલે સમજાઈ જાય કે આ એક સ્પર્ધકમાં કેટલી વર્ગણા છે એટલું આ સૂચિત કરે છે. એ તો અનુસંધાનમાં જે હોય તે, આજે આટલા માણસનું બનાવવાનું છે, કાલે આટલા માણસનું જમવાનું બનાવવાનું છે, તો જેવો પ્રસંગને જેવું ગ્રુપને જે દિવસે જે વાત થઈ હોય તે પ્રમાણે છે એવું. એટલે આપણે અનુસંધાનમાં સમજી જઈએ કે આ તો આટલા વ્યક્તિનું, આ આટલા વ્યક્તિનું, એમ કે આટલી વ્યક્તિનો સંઘ આવવાનો છે તો સંઘ વધતા આપણે જેટલા બધા હોય તેટલા. એ કેટલું સ્વાભાવિક સમજાઈ જાય, ગળે ઉતરી જાય. લખાણમાં બધું સમય પ્રબદ્ધ અને બધું આવે ત્યારે આપણે વિચાર કરવો પડે, કારણ કે બધો ઉપયોગ પેલી બાજુથી આમાં ઠલવવો પડે, એ અઘરું પડે છે, બાકી સહેલું પડે. હવે ક્ષેત્ર પ્રમાણની દૃષ્ટિમાં જે કાંઈ સંજ્ઞા, આ બધી સંજ્ઞા જ કહેવાય, અને એનાથી જ આપણે વાંચ્યું આમ જુઓ તો કે સૂચિ અંગુલ,
તો સૂચિ અંગુલ માટે શું? સદીર્ઘ હંમેશા, સગડીનો સ અને દીર્ઘ, આ ધ્યાન રાખવું જ પડે. પછી પ્રતર અંગુલ માટે અને સૂચિ અંગુલ માટે હા બીજી સંજ્ઞા, એના માટે શું અને પછી બે હંમેશા બગડો ગણાય. પણ શું પેલું લખવાનું શું જ આવે. પછી પ્રતર અંગુલ આવે ત્યારે શું કરી? સ દીર્ઘ શું, પછી એની ઉપર વર્ગ એટલે બેની સંખ્યા મૂકવાની. જો એ હોય તો એ સૂચિ અંગુલ નથી પણ પ્રતર અંગુલ છે. પ્રતર અંગુલમાં સુનો વર્ગ અથવા બીજો પ્ર એટલે બીજો એનો બીજો અર્થ થાય તે ઓર 4. પ્રતર અંગુલ એમ સંધિ કરીને લખ્યું હોય તો એનો અર્થ શું છે? તો કે સૂચિ અંગુલનો વર્ગ છે, અથવા સંખ્યામાં ગણો તો 4 છે અને અક્ષરમાં ગણો તો પ્રનો પ લીધો. પ્રતર અંગુલની સંજ્ઞા પ્ર, બરાબર. પછી માપમાં કેટલું? તો કે સૂચિ અંગુલનો વર્ગ, એનું માપ એટલું. ઇક્વલ્સ ટુ, બધાના અર્થ ઇક્વલ્સ ટુ છે કે એની માટે સાઇન. અને ચોગડાની સંખ્યા એના માટે મુકાય કે આ પ્રતર અંગુલથી ભાગો કે ગુણાકાર કરો તો એમાં 4 મૂકવાનું. એ તો આપણને રકમ આપે એટલે આપણે સમજી જાય કે અહીંયા ચોગડો છે, અહીંયા પ્ર છે અને અહીંયા સૂચિ અંગુલનું ખાલી માપ આપ્યું છે કે સૂચિ અંગુલનો વર્ગ, એનું નામ પ્રતર અંગુલ. પછી આગળ આવે તે ઘન અંગુલ આવશે. પછી ઘનાંગુલ એટલે સુનો ઘન, સૂચિ અંગુલનો ઘન અને ઘનાંગુલનો ઘ અને 2, 4 અને 6 એનું નામ. યાદ ક્રમથી જ બધું રાખવામાં મજા છે, તો જ ગણિત છે આ તો. કે સૂચિ અંગુલ પહેલું, પછી પ્રતર અંગુલ, પછી ઘનાંગુલ, પછી 2, 4, 6, પછી સૂચિ અંગુલ એમનેમ, પછી પ્રતર અંગુલ એટલે સૂચિ અંગુલનો વર્ગ અને ઘનાંગુલ એટલે સૂચિ અંગુલનો ઘન. આમાં શું મોટી વાત છે? જગત શ્રેણી, પછી પ્રતર અને પછી લોક પ્રમાણ, ઘન લોક કહેતા હતા તે, એમાં એવું જ છે. જોઉં ને આગળ. જગ શ્રેણી એટલે જ અને પછી એના માટે એક લીટી કરવાની. એકલું જ એ તો બરાબર એમાં આવી ગયું. પછી બીજી સિમ્બોલની રીતે, જ્યારે ચિત્રની રીતે હોય ત્યારે એક લીટી, એક ડેશ, જેમ આપણે લાંબી સેજ કરીએ તે યાદ રાખવાનું છે. જગ શ્રેણીમાં જગત પ્રતરમાં જનો વર્ગ આવ્યો અને પછી જ બાંધી દીધું પ્ર, કારણ કે જગત પ્રતર એ બાંધ્યું. 3 રીતે આવે. અને ત્રીજું તો કે 2 લીટી કરવાની, એક લીટી એની બાજુમાં બીજી લીટી, એટલે સોરી એની બાજુમાં નહીં કહેવાય, એની નીચે. 2 એક સરખી હોવી જોઈએ, ખબર પડે કે આ 2 લીટી કરી છે. અને ઇક્વલ્સ ટુની સાઇન જેવી લીટી 2 નહીં પણ લાંબી ડેશ, લાંબી 2 લીટી એટલે લીટી જ બોલાય એને. પછી લોક પ્રતરમાં શું આવે? તમે જ કહો. જનો વર્ગ આવ્યો એની તો વાત કરી ના, આપણે જગત પ્રતરની વાત કરી. પછી લોક પ્રતર, એમાં શબ્દ મૂક્યો લોક પ્રતર, ઘનલોક નહીં મૂક્યો. તો કે જનો વર્ગ જ આવે પણ ભાષામાં અક્ષરમાં લો અને પ્ર આવે. લો બાંધી દઈ, લોક પ્રતર એટલે બાંધી દેવાનું. અને એની પણ સિમ્બોલ 2 લીટી જ આવે છે. હવે જે આવે છે ઘનલોક, એમાં 3 લીટી આવશે. એટલે જનો ઘન, પછી લો, એકલું લો લખવાનું ઘનલોકમાં, ઘ નહીં. એટલે એકલું લો એટલે લોક જ યાદ આવે, અને લોક એટલે 14 રાજલોક, ઘનલોક જે કયો તે, એમાં 3 લીટી આવે જ. ઘન છે. પહેલામાં 1 લીટી, બીજામાં 2 લીટી અને ત્રીજામાં 3 લીટી એટલે ઘન છે. અને 3 લીટી એટલે યાદ આવી જાય કે 1 લીટી 1 શ્રેણી એટલે 7 રજ્જુ, બીજી લીટી એટલે બીજા 7 અને ત્રીજી એટલે ત્રીજા 7. એટલે 7 તરી 21 કરવાની બદલે 7 × 7 × 7 એનો ઘન થાય એટલે 343 ઘનરજ્જુ થઈ ગયા. 7 ને 7 14 રાજલોક થાય અને 7 × 7 × 7 ઘન કરીએ એટલે 343 ઘનરજ્જુ. લોકનું પ્રમાણ છે જ એટલું, એટલો જ છે આ લોક. એટલે કેટલું સહેલું છે. હવે રજ્જુ એટલે જગત શ્રેણી અપોન 7 એટલે 1 આવે. પછી શું આવશે? કેવી રીતે કેવું? પછી બગડો કરી અને એની ઉપર લીટી, એટલે ખરેખર તો એક મોટી લીટી અને એની નીચે બગડો એમ છે. અને બીજું કે મોટી લીટી એની નીચે 7 છે એટલે કે એનાથી ભાગવાના એમ, અપોન. પછી રજ્જુ પ્રતર એટલે રજ્જુનો વર્ગ, પછી 7નો વર્ગ, લીટી પ્રમાણે વર્ગ, અને એને 49 અને પાછી 2 લીટી લાંબી, જે આપણે જવાબ આપી દીધો તે.
એ રજ્જુ પ્રતર કહેવાય. પછી રજ્જુ ઘન એટલે રજ્જુ ઉપર ત્રગડો, રજ્જુનો ઘન. પછી 7 એની ઉપર લીટી, એનો ઘન. અને પછી 343 અને પછી 3 લીટી એ મૂકવાની એક પછી એક. પછી સૂચિ અંગુલની અર્ધછેદ રાશિ. મૂળ શબ્દ સૂચિ અંગુલની અર્ધછેદ રાશિ મૂકો તો આપણે શું કહેવાનું? પલ્યની અર્ધછેદ રાશિ કૌંસ પૂરો અને એનો વર્ગ એ એટલું થાય. સૂચિ અંગુલની અર્ધછેદ રાશિ એટલે કેટલું? તો કે પલ્યની અર્ધછેદ રાશિનો વર્ગ એમ કહી દેવાનું આપણે. 25 એટલે શું? તો કે 5નો વર્ગ. અને પછી એનું સિમ્બોલ મૂકવાનું છે. બેમાં છે આવ્યું. સૂચિ અંગુલની અર્ધછેદ રાશિની વાત છે, એનો જવાબમાં પલ્યની અર્ધછેદ રાશિનું છે અને એનો વર્ગ એનો જવાબ છે એટલે છે. કોઈ કે મૂળ રકમ 25 છે, પછી 5 × 5 મૂકો, 5નો વર્ગ મૂકો, પછી જવાબમાં શું આપણે લખીએ કે 25 અથવા 5 × 5નું 25, બીજું શું લખીએ? અને 25 × 25 આવતું હોય તો આપણે એમ લખીએ કે 625. સૂચિ અંગુલની વર્ગ શલાકા રાશિ, એના માટે પલ્યની વર્ગ શલાકા રાશિ અને એનો વર્ગ છે. એટલે વ ઉપર બગડો એટલે વનો વર્ગ એટલે વર્ગ શલાકા 2 થઈ. પ્રતર અંગુલની વર્ગ શલાકા રાશિ, એના માટે વ એ ઉપર એકડો, એમાંથી સેજ લિટલ લેસ એટલે માઇનસ અને નીચે બગડો. આ સમજવા જેવું છે. પછી ઘન અંગુલની અર્ધછેદ રાશિ, એમાં છે નીચે ત્રગડો. ઘન જ છે એટલે ત્રગડો પણ નીચે છે નીચેનો બીજો છે આવ્યો એની નીચે ત્રગડો આવે. ઘન અંગુલની વર્ગ શલાકા રાશિ, એમાં વર્ગ શલાકા આવ્યું એટલે વ એની નીચે બગડો આવે. પછી જગત શ્રેણીની અર્ધછેદ રાશિ એટલે પલ્યની અર્ધછેદ રાશિ, એના ભાગ્યા અસંખ્યાત અને પછી ઘનાંગુલની અર્ધછેદ રાશિથી ગુણાકાર એટલે છે એની નીચે ત્રગડો અથવા વી છે એની નીચે ત્રગડો. આ રીતસર આપણે દાખલો ગણીએ, આવી ગયું છે આપણે, પણ ત્યારે આપણે આગળ જતા હોઈએ અને આ સિમ્બોલથી વાત ન કરી હોઈએ કે આ પ્રમાણે ગણતરી છે એમ કરીને આપણે આગળ ગયા હોઈએ એટલે ધ્યાન બહાર લાગે, પણ આમ જ છે. બીજા કોઈનું ગણિત નથી, આ ગોમટસારજીનું જ ગણિત છે. એટલે કે બીજામાં પણ આવતું હશે પણ એની જ ગણતરી આપણે અત્યારે લીધેલી છે. આ બીજું છે ને આપણે લીધું છે એવું નથી, આપણે વાંચી ભણી ગયા એ જ છે. જગત શ્રેણીની વર્ગ શલાકા રાશિ એટલે ઘનાંગુલની વર્ગ શલાકા વત્તા પલ્યની વર્ગ શલાકા અને પછી પાછું જગન્ય પરિત અસંખ્યાત એના ગુણ્યા 2 અથવા વ એની નીચે 2 વત્તા વ નીચે 16, વ નીચે એટલે વ ભાગ્યા 16 × 2 અને જવાબમાં આવશે એનું જ પ્રમાણ બીજું તો કે વ નીચે 16/2. આટલું જ છે પણ વર્ણનમાં લાંબુ આવે છે. જગત પ્રતરની અર્ધછેદ રાશિ એટલે જગત શ્રેણીની અર્ધછેદ રાશિ એના ગુણ્યા 2 આવે ડબલ. એમાં છે એમ આવે. જગત પ્રતરની વર્ગ શલાકા રાશિ તો જગત શ્રેણીની વર્ગ શલાકા વત્તા 1 આવે. ઘનલોકની અર્ધછેદ રાશિ તો છે 3 વખત અને એની પહેલાં છેની પહેલાં પેલો એ કરીએ છીએ તે આવે અને છેલ્લા છેની નીચે 9 આવે. અને ઘનલોકની વર્ગ શલાકા રાશિ એનું છેલ્લું છે તે વ નીચે 16/2 અને એની નીચે વ/2 આવે. આ બધા સૂત્ર જ થઈ ગયા, નિયમ સિદ્ધાંત થઈ ગયા. આ પ્રમાણે આપણે લખવાનું કે ગણવાનું હોય. દાખલા પ્રમાણે છે એમ નથી, આના પ્રમાણે દાખલો રકમ આપી શકે. કોઈ આપે એટલે જવાબ આ વ કે સ કે એક ભૂલ કરી હોય એટલે ખોટો જ આવે દાખલો, સાચું ન પડે. પ્રમાણ ખોટું જ આવે. દાખલાને અહીંયા પ્રમાણ કહેતા હોય છે. પછી પરિકર્મ અષ્ટક એ તો આપણે ગણિત ભણ્યા તે જ છે. સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ, વર્ગમૂળ, ઘન, ઘનમૂળ
આ 8 વસ્તુ અષ્ટક એટલે 8 પરિકર્મ એટલે ગણિતનો પરિકર્મ છે. તો કે આ ગણિતનો પરિવાર છે. જેમ આ પરિકર ભગવાનનું કહીએ છીએ સપરિકર, એવી રીતે આ પણ ભગવાનનું, એવી રીતે ગણિતશાસ્ત્રનું પરિકર્મ છે. આ પરિકર્મ, પેલું પરિકર, એટલો ફરક. તો કે ભાષા શું છે? તો કે વ્યકલન, પેલું વ્યકલન લીધું એટલે ઘટાડવું, બાદબાકી કરવી. એટલે શબ્દ વ્યકલન આવડે તો જ થાય. આખા શાસ્ત્રમાં આપણે વ્યકલન આવ્યું ત્યારે હંમેશા કહ્યું કે આ કમ કરો, ઓછું કરો, ઘટાડો, તે છે. સંકલનમાં સરવાળો આવે. સરવાળો શબ્દ ક્યાંય ન આવે. જોડને સે જ આવતું હતું. એ જોડવું એ સંકલન કરવું, ભેગું કરવું એટલે સરવાળો કરવો. ફરીથી સંકલન, સરવાળો, વ્યકલન, બાદબાકી. પહેલાં વ્યકલનથી ત્યાં લીધું છે એટલે આપણે એમ લઈએ તો વ્યકલન, બાદબાકી, ઘટાડવું. એમાં સાઇન શું? તો કે માઇનસની સાઇન, જે એક નાની ડેશ કે મોટી ડેશ જે લીટી કરીએ છીએ તે, એ માઇનસની સાઇન છે તે. અને એની ઉપર ટોપી ઉડાડવાની છે, કવર કરવાનું છે, સેજ જગ્યા રાખવાની, અને આમ ઊંધો યુ કયો કે જે કયો તે અમ્બ્રેલા ટાઈપનું કરવાનું. અર્ધચંદ્ર જ ક્રેસન્ટ મૂન જેવું જ, પણ ઊંધું, એ વધારે શોભે, ઊંધો ચંદ્ર એમ. પછી સંકલનમાં શું કરવાનું? તો કે સરવાળો કરવો, જોડવું. ક્યાંય સરવાળો શબ્દ આવતો જ નથી, ગુજરાતી શબ્દ છે. સંકલન આવે એટલે સંકલન એટલે બધું ભેગું કરવું, એકઠું કરવું. બધું ભેગું કરે એટલે શું થાય? સરવાળો. જોડવું, જોડવું એટલે ગુણવું નહીં, પણ જોડવું એટલે સરવાળો કરવો. એટલે એની સાઇન શું છે? બ્લુ ક્રોસની છે તે. ઊભી લીટી ને આડી લીટી, સરવાળો એટલે ક્રોસ. ક્રોસમાં ઊભી હોય, લાંબી હોય એટલે એ ન ગણાય. બ્લુ ક્રોસની બરાબર કહેવાય, વત્તાની સાઇન છે ને એ. પછી કિંચિત ઊન એટલે ઓછું, ઊણું, આપણે ઉણોદરી કહીએ છીએ તે. એટલે કંઈક ઓછું એટલે જે રકમ લખવી હોય તે લખવાની. 49 લખવાની, 50 લખવાની. એમ માનો કે મારે 50 કેવું છે તો 50 ઓછી કેવું છે, તો પહેલાં માઇનસ ને 50 નહીં, ગુજરાતીમાં આપણે એમ લખીએ કે આગળ જે રકમ એના માઇનસ 50 એમ. આમાં લખવાનું જે રકમ હોય તે 50, પછી લખવાનું માઇનસ, એટલે માઇનસની સાઇન, કે એમાંથી હવે જે રકમ હોય તે બાદ કરો એમ. એટલે એ પણ લખે કે મૂળ રકમ એના પછી માઇનસ આવે એમ. પછી એક ઘાટ, એ મને ત્યારે નહોતું સમજાતું જોઈએ તેવું. એક ઘાટ એટલે કાંઈ નહીં, એકડો. 8 ઘાટ સુધી આવી હતી વાત કે 8 વાર આમ થયું, તો ત્યાં વાર ન લખાય, પણ ના, એક ઘાટ એટલે એક, બે ઘાટ એટલે બે, 3 ઘાટ એટલે 3. એક ઘાટ એટલે રીતસર એકડો જ. એટલે ક્યાંય પણ એક આવતું હોય, એક્સક્યુઝ મી, એક એકમ કે એકડો એટલે એકડો જ આવે, પણ ત્યાં ઘાટ શબ્દ જ વપરાય છે. પછી કિંચિત અધિક, સેજ વધારે, એટલે સીધી લીટી આપણે કરી દઈએ ને, એકડો કેવું કાંઈ નહીં. ઇંગ્લિશનો એકડો ઘણા લીટી જ મૂકી દે. હા, એક લીટી, ઊભી એક લીટી, એટલે કિંચિત અધિક, સેજ વધારે. મને યાદ આવે કે નાનપણમાં પ્રાઇમરી સ્કૂલમાં એ વખતે હજી ગુજરાતીમાં એવું શીખવાડવામાં આવતું ગણિતમાં કે ચારાના હોય, રૂપિયાના ભાગ 4, તો ચારાના માટે 4 ભાગ થયા તો એક આમ લીટી કરવાની, એક કાનો કરવાનો એમ. પછી 8 આના હોય તો બાજુમાં બીજો કાનો, એટલે 8 આના સમજી જાય. અને ત્રીજો કાનો એટલે બીજા 4, 4 ને 4, 8 ને 4, 12 આના થયા. એવી રીતે એને આપણે પા અડધું ને પોણું કહેતા, બરાબર. આ એમાં પા અડધું પોણું એટલે કિંચિત અધિક એટલે સેજ વધારે, એટલે કાનો મૂકી દીધો ખાલી. આમાં શું અઘરું છે? આપણે ભણ્યા જ છે. પછી સંકલનમાં 1, 2, 3 રાશિ એટલે આવી લીટી જ, એકડો બગડો ત્રગડો કરવાનો. આપણે સેજ વળાંક કરતા હતા આમાં પા અડધા પોણામાં, પણ ખરેખર વળાંક નથી. 0 પછી સીધી 1 લીટી, 2 લીટી, 3 લીટી. આપણને ગુજરાતીમાં વળાંકથી જ શીખ્યા છીએ ભાષા, એટલે એ રીતે વળાંક આમ સેજ નીચે લીટું આવે છે, જરૂરી નથી. એટલે એ સંકલન કહેવાય. 2 લીટી હોય તો કંઈક વધારે 2, અને 3 હોય તો 3 ગણું વધારે એમ, 3 વધારે. ચાલો, ઋણ રાશિ. ઋણ એટલે દેવું, એટલે ઋણ એટલે માઇનસ, ઘટાડવું. તો એમાં શું? તો કે ખાલી મીંડું મૂકી દેવાનું, પણ કોરું નહીં, ભીનું. એટલે કઈ રીતે કેવું? આખું ઘાટું, ગાઢું મૂકવાનું. પેલું મૂકીએ તો બાંધેલું કહેવાય, ખાલી મીંડું હોય તેમાં જરાક વચ્ચે જગ્યા હોય, અને આ બાંધેલું નથી, એકદમ ડોટ પણ નથી, એટલે ઘાટું સેજ મૂકવાનું. હવે બોલો, પેનથી ઘણાને ઘાટું કર્યાની ટેવ હોય તો બધામાં ઋણ રાશિ જ લખ્યું એમ થાય,
તો ઋણ રાશિ એટલે એટલું ગોળ ઘાટું મીંડું એમ. પછી 5 ઘાટ લક્ષ, કે લક્ષ એટલે લાખની વાત છે અહીંયા. કરોડ હોય તો ક હોય, એટલે કેવી રીતે લખવાનું, લ પછી માઇનસ કરવાનું હોય, એવી રીતે સેજ લીટી આમ યુ, માઇનસની સાઇન નહીં પણ પેલી અર્ધચંદ્રની ક્રેસન્ટ મૂન જેવી આમ, અને પછી પ, એટલે પ એટલે 5, લ -5, પણ એ માઇનસ નથી બોલવાનું, પણ 5 ઘાટ લક્ષ એટલે ઊંધું થયું, જમણી બાજુથી બોલવું પડે. લ પછી આવી રીતે આવ્યું અર્ધચંદ્ર, પછી 5 ઊંધેથી જ બોલવાનું થયું ને, 5 લક્ષ અને 5 ઘાટ લક્ષ, 5 એકુ 5, 5. પછી ગુણા એટલે ચોકડી ગુણાકારની, ક્રોસ, ક્રોસ પણ નહીં કહેવાય, હા ઇંગ્લિશમાં તો કહેવાય ક્રોસ. પછી મૂળ એટલે મૂળ એટલું મું, મ દીર્ઘ જ લખવો જોઈએ, નહીંતર ખોટું, અને બાંધવાનું મું. પછી વર્ગમૂળ તો વ બાંધવાનું, મું બાંધવાનું. પ્રથમ વર્ગમૂળ તો મું એની ઉપર એકડો, દ્વિતીય વર્ગમૂળ મું એની ઉપર બગડો. પછી ઘનમૂળ એટલે ઘ મું, પણ બે સાથે લખવાના, ડોટ નહીં મૂકવાના, ઘમું. અને મ દીર્ઘ જોવું જોઈએ, નહીંતર કોઈ વ્યક્તિનું નામ યાદ આવી જાય. આ તો ઘ છે, પણ જે પણ હોય તે એના ઉપરથી જે શબ્દ આવતો હોય તે, આ તો દીર્ઘ જોવું જોઈએ એટલે ઘ મું. અને વીરલન રાશિ, વીરલન એટલે વી, વને રસોઈ વી, અને બાંધવાનું, ડોટ મૂકવાનું. હવે આ પરિકર્મ અષ્ટક સહેલું છે, પૂરું થઈ ગયું, આવી ગયું ને. સરવાળો બાદબાકી, ગુણાકાર ભાગાકાર, અને પછી વર્ગ વર્ગમૂળ, ઘન ઘનમૂળ. હવે ષટગુણ હાનિ વૃદ્ધિમાં કેવી રીતે વપરાય છે તે લીધું. તો કે અનંત ભાગ એટલે ઉ, એકલું ઉ લખવાનું એટલે અનંત. અસંખ્યાત ભાગ એટલે 4, સંખ્યાત ભાગ એટલે 5. આપણે કર્મકાંડમાં છેલ્લે આવ્યું એ સંખ્યાતમાં 4 અને 5 અથવા 4 અથવા 5 લખાતું હતું, એ આવ્યું હતું, સૌથી છેલ્લે આવ્યું તે. સંખ્યાત ગુણમાં 6, અસંખ્યાત ગુણમાં 7, અનંત ગુણમાં 8. અનંત ભાગમાં ઉ કરી નાખો, અને અનંત ગુણમાં 8. બીજા બધામાં ક્રમ છે 4, 5, 6, 7, 8, પણ અનંત ભાગ આવ્યું ઓછામાં ઓછું છે એને ઉ આવ્યું. અનંતમાં ભાગે છે, ભાગાકાર કર્યો. હવે અંક ક્રમ એટલે આંકડામાં કેવી રીતે એકડો શેના માટે, બગડો શેના માટે, ત્રગડો શેના માટે, મજા આવે એવું છે. એક તો કે ગૃહિત પૂતગલ પ્રચય, એકલો એકડો લખ્યો હોય તો એક હમણાં આવ્યું તે એક ઘાટ સમજાય, અને બાકી એકલો એકડો હોય તો સૌથી વધારે આગમમાં ગૃહિત પૂતગલ દ્રવ્ય એ સમજાય. પછી 2 બગડો હોય તો જઘન્ય સંખ્યાત એના માટે વપરાય છે. પછી જઘન્ય અસંખ્યાત એના માટે વપરાય, જઘન્ય યુક્ત અસંખ્યાત એના માટે વપરાય, અને સૂચિ અંગુલ 4 એના માટે વપરાય, અને આવલી માટે બગડો વપરાય. બગડો આ 5 વસ્તુ માટે વપરાય છે, એટલે આપણને કયું છે એ અનુસંધાન ખબર હોય તો જ ખ્યાલ આવે. બધી ભાષામાં બગડો હોય, પણ આપણને બધી ભાષા આવડતી હોય તો આપણે એમ થાય શેમાં લખવું, ગુજરાતીમાં, હિન્દીમાં, ઇંગ્લિશમાં, સંસ્કૃતમાં, પછી યાદ આવી જાય કે બીજું બધું શેમાં છે, અથવા અહીંયા કયું અનુસંધાન છે, ઓ તો આમાં જ લખાય ને, મિક્સ ન કરી નાખાય. સિવાય કે જુદું પાડવું હોય તો આપણે જુદું લખીએ. 2 ક્યુ એટલે ક્યુ જેવું સમજી જવાનું. 2 ક્યુ લખ્યું હોય તો એનો અર્થ અંતર્મુહૂર્ત અથવા બીજો સંખ્યાત અવલી માટે વપરાય છે, હમણાં જ આપણે આવ્યું. પછી 2 ઉપર 1, અને એની ઉપર જો આવી રીતે અર્ધચંદ્ર ટોપી પહેરાવી હોય તો ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત. આમ તો રિપીટ થશે, કોઈ આપણે આવી ગયા એટલે. પછી સિદ્ધ જીવ રાશિ ત્રગડો, તો ત્રગડા માટે યાદ રાખવાનું સહેલું, સિદ્ધ જીવ રાશિ. 16 સમગ્ર સંસાર રાશિ હતી, પછી સંસારી જીવની 13 હતી અથવા પૂતગલ રાશિ, અને પછી જે હતું સિદ્ધ જીવ રાશિ એ 3 હતું, અને પૂતગલ રાશિમાં 16 ખ એવું આવતું હતું. પછી ચોગડો શેના માટે વપરાય, તો કે અસંખ્યાત ભાગ માટે વપરાય. પછી જગન્ય અસંખ્યાત માટે વપરાય.
પછી એક સ્પર્ધક વિશે વર્ગણા ત્યારે પણ ચોગડો વપરાય, અને પ્રતર અંગુલ માટે અને પ્રતર આવલી માટે પણ વપરાય. એટલે 5 વસ્તુ માટે વપરાય. એટલે આ શબ્દથી જ, આંકડાથી જ યાદ રાખવું જોઈએ. રમતા હોઈએ, યાદ રાખતા હોય કે ચોગડાના કેટલા, ત્રગડાના કેટલા અથવા બગડાના કેટલા, કેટલું સહેલું. પછી જ્યારે વાંચીએ ત્યારે કેટલું સમજાતું જાય આપણને, ત્યારે ને ત્યારે બધું ગળે ઉતરતું જાય. આમ પણ જમતા હોય ત્યારે જ ગળે ઉતારવાનું હોય ને, કે પછી ઉતારે? પીરસેલી થાળી એને પછી થોડી જમાય છે. ચાલો, પછી સંખ્યાત ભાગ 5નો આંકડો આવ્યો. 5 એટલે સંખ્યાત ભાગ, એટલું જ છે. 5માં સહેલું છે. પછી 6માં સંખ્યાત ગુણ અને બીજું છે ઘનાંગુલ. 7માં અસંખ્યાત ગુણ, હમણાં જ આવી ગયું. પછી 7ની ઉપર સેજ લીટી નાની હોય તો રજ્જુ. રજ્જુ 7 રજ્જુ, રાજલોક્ય તે રજ્જુ. રજ્જુ એટલે દોરડું નહીં. પછી 7 એની ઉપર લીટી અને બાજુમાં બગડો હોય એટલે રજ્જુ પ્રતર, એ પણ આવી ગયું. પછી 7 લીટી અને એની ઉપર ઘન, ત્રગડો હોય એટલે ઘન, રજ્જુ ઘન. પછી 8 એટલે અનંત ગુણ. પછી 1 ગુણ હાનિ અને ઘનાવલી. આપણને ગેમ રમતા હોય, કાર્ડ્સ કેટલું રમતા હોય અને યાદ હોય છે બધાને બધું. બીજી બધી ગેમમાં કેટલું યાદ હોય. વોકેબ્યુલરીની કંઈ ગેમ રમો તો યાદ હોય, અંતાક્ષરી રમો તો યાદ હોય. આના ઉપર અ ઉપર કયા ગીત, ક ઉપર કેટલા ને પ ઉપર કેટલા, કેટલું બધું મગજમાં સ્ટોરેજ છે. એમાં થોડુંક વધારે એ કાઢી નાખીએ એક બાજુ, ઢોળી દઈએ એને, એટલે આ બધું આવી જાય. ચાલો, 9ડો. 1 ગુણહાની વિશે સ્પર્ધક. 9 શેના માટે વપરાય છે? સંખ્યાની જ વાત છે બધી. પછી સ્પર્ધક શલાકા માટે 9ડો છે. પછી 12 શું છે? 10, 11માં કાંઈ આવતું નથી. 12માં 1.5 ગુણહાની. પછી 13માં સંસારી જીવરાશિ. 15માં ઉત્કૃષ્ટ અસંખ્ય. 16માં જગન્ય અનંત. બીજું સંપૂર્ણ જીવરાશિ. બીજું 2 ગુણહાની. અને છેલ્લું નિષેકહાર, એ 16. પછી 16 ખ એટલે પૂતગલ રાશિ. પછી 16 ખ એટલે કાલ સમય રાશિ. 16 ખ એટલે આકાશ પ્રદેશ. 18 એકઠી. 65 પણઠી. 42 બાદાલ. 49 અને એની ઉપર 2 લીટી એટલે રજત પ્રતર, 7 × 7 વાળું, શેણીવાળું. પછી 65 પણઠી. પછી રજ્જુ ઘન 343, એની ઉપર 3 લીટી એટલે રજ્જુ ઘન અથવા ઘનરજ્જુ અથવા ઘનલોક, જે કહો તે. 256 જગન્ય પરિત અનંત માટે. 256 ઉપર એકડો, બાજુમાં ડેશ અને એની ઉપર પાછી છત્રી, તો ઉત્કૃષ્ટ અસંખ્યાત. અને 256/13 એટલે ધ્રુવ રાશિ. ધ્રુવોદય, પ્રકૃતિ, ધ્રુવ રાશિ બધું બહુ આવ્યું. હવે પરિકર્મ અષ્ટક સરવાળા બાદબાકી આવી ગયા, પણ એની વ્યાખ્યા આવી છે. આપને ઠીક લાગે તો લઈએ કે 8 નામ તો આવડે છે: સંકલન, વ્યકલન, ગુણાકાર અને ભાગહાર. એ ગોમટસાજીની ભાષા. સંકલન સરવાળો, વ્યકલન બાદબાકી, ગુણાકાર એટલે ગુણકાર છે તે ગુણાકાર, અને ભાગહાર તે ભાગાકાર. એ લોકોએ ગુણાકારમાં કાનો રાખ્યો અને આપણે ગુણાકાર કર્યું, એમણે ગુણકાર લખ્યું, અને ભાગાકારમાં એમણે ભાગહાર લખ્યું, આપણે ભાગાકાર કર્યો. એટલે આપણે કાનો વધાર્યો. હિન્દી ગુજરાતીનો ફરક. પછી વર્ગ, વર્ગમૂળ અને ઘનમૂળ. કેટલા નામ થયા? 8 થયા. આ 8 કર્મનું ગણિત એટલે પરિકર્મ ગણિત કહેવાય. શું ભણ્યા આજે? પરિકર્મ ગણિત. જે ભણતા હોય એ શબ્દથી જાણતા હોય એ બધા એમ કહે એ તો અમેય ભણીએ છીએ. આજ ગણિત છે, બીજે શું છે ગણિત? એટલે સંકલન કોને કહીએ છીએ તો કોઈ પ્રમાણને કોઈ પ્રમાણથી જોડીએ તે સરવાળો. સરવાળો શબ્દ આપણી ગુજરાતી ભાષાનો આપણો છે. કોઈ પ્રમાણને કોઈ પ્રમાણથી જોડવું તેનું નામ સરવાળો. વત્તા કરે છે એટલે જોડ્યું, પ્લસ. જેમાં જોડવામાં આવે તેને મૂળ રાશિ કહેવાય છે. જેમાં ઉમેરવામાં કે જોડવામાં આવે તે મૂળ રાશિ કહેવાય, અને જેને જોડવામાં આવે તે કઈ રાશિ કહેવાય? ધન રાશિ કહેવાય. અત્યારે મૂળ રાશિ ઉપર લખાય છે અને ધન રાશિ નીચે લખાય છે. અને પહેલાં એટલે કે જીનાગમમાં અને પહેલાંની સદીઓમાં સમયમાં
કે રાજા મહારાજાના વખત સુધી? તો કે પહેલાં પેલું લખાતું અને પછી એમાં નીચે લખાતું. મૂળ રાશિ ધનરાશિનો ફેર હતો. 1000માં 5 કેટલા થાય? તો આપણે પહેલાં 1000 લખીએ, નીચે 5 લખીએ અને સરવાળો કરીએ. એ જે લખાતું હતું જૂના હમણાં સમય સુધી, આપણા પહેલાંના સમયમાં, તો કે તેમાં આ લખાતું કે પહેલું 5 લખાય, પછી નીચે 1000 લખે, એટલે પ્લસ કરે. કોઈ પણ રકમમાં આપણને લખાવે કે 525 વત્તા 302, તો આપણે 525 જેવું લખાવે કે લખીએ કે વાંચીએ, બોલીએ, એટલે પહેલાં લખી નાખીએ અને પછી વત્તાની સાઇન હોય કે સરવાળો છે, પછી 302ની નીચે લખીએ, પછી સરવાળો કરીએ. તો એમ નહીં, પણ પહેલાં જુદું હતું. પહેલાં જે હોય તે અત્યારે આ લખાય છે. મૂળ રાશિ ને ધનરાશિ. અગત્યનું શું છે કે જ્યારે શબ્દમાં મૂળ રાશિ ધનરાશિ એટલું જ લખાતું હોય ત્યારે સમજાતું નથી, અથવા સમજાતું નહોતું કે મૂળ રાશિ ધનરાશિ શું કહેવા માગે છે. મૂળ રાશિ એટલે મૂળ રકમ, ને ધનરાશિ એટલે વધારાની મૂકવાની છે તે. આપણી પાસે જે હોય ઓલરેડી, અથવા જે બોલી ગયા તે મૂળ રાશિ, અને પછી જેટલું ઉમેરવાનું છે તેનું નામ ધનરાશિ. સહેલી વાત છે. મૂળ રકમ આપણી પાસે જે છે તે, અથવા તો જે લખાવાય, બોલાવાય, વાંચવામાં પેલું જે આવે છે તે મૂળ રાશિ, અને પછી એમાં ઉમેરવાનું એ ધનરાશિ. ચાલો, વ્યકલન. કોઈ પ્રમાણને કોઈ પ્રમાણમાંથી, એટલે એક રકમને બીજી રકમમાંથી ઘટાડવીએ, બાદ કરીએ, કમ કરીએ તે. આ બધા આપણા શબ્દો. પેલું તો વ્યકલન જ બોલે. જે રાશિમાંથી ઘટાડવામાં આવે તે મૂળ રાશિને હીન રાશિ પણ કહેવાય, ન્યૂન રાશિ પણ કહેવાય, શોધિત પણ કહેવાય અને સ્ફોટિત પણ કહેવાય. હવે બીજો શબ્દ મૂકે, શોધિત નહીં પણ સ્ફોટિત, તો આપણે ફંબલ જ થાય ને, સ્ફોટિત ક્યાં શોધીએ? અને ઘટાડવા યોગ્ય રાશિ જે છે તેને ઋણ કહે છે. આપણે ઊંધું સમજીએ કે જેમાંથી બાદ કરવાના હોય, 50માંથી 5, 25માંથી 5 જાય તો 25માંથી 5 કમ કરવાના, તો 5ને ઋણ રાશિ કહેવાય ને. અને આમાં એમ આવે ઘટાડવા યોગ્ય રાશિને ઋણ કે બરાબર, પણ 25 છે એને મૂળ રાશિને હીન, ન્યૂન અને શોધિત ને સ્ફોટિત કહે છે. શું કામ? તો કે એનો સરવાળો કે જવાબ એ પ્રમાણે આવશે ને, 25માંથી 5 ઓછા થઈને આવશે, એટલે ફૂટી ગઈ મૂળ રકમ, તૂટી ગઈ એમ. બાધી રકમ છૂટી થઈ ગઈ, ઓછી થઈ ગઈ, આપણી પાસેથી ગઈ, એટલા માટે હીન ને ન્યૂન કીધું. આ ગણિત બોલો. પછી ત્રીજું ગુણકાર. કોઈ પ્રમાણને કોઈ પ્રમાણથી ગુણીએ, એટલે કે કોઈ રકમ, પ્રમાણ કહેતા કોઈ રકમ, એને એક રકમથી, રકમ શબ્દ આમાં છે જ નહીં એટલે પ્રમાણ જ છે, તો કે એને ગુણાકાર કરવો, તે ગુણીએ તે ગુણાકાર. જેને ગુણીએ તેનું નામ ગુણ્ય, ગુણવું તેનું નામ હનન, ઘાત અને ગુણન બધું કહેવાય. આ હનન પણ કહેવાય, ઘાત પણ કહેવાય, એટલે લખ્યું છે. આ શાસ્ત્રોક્ત ભાષા છે, જીનાગમની ભાષા છે. અને ગુણ્યનો ગુણાકાર કરીએ તે ગુણિત, હત, ઘ્નત અને અભ્યસ્ત કહેવાય. જે આપણે અભ્યસ્ત શબ્દ આવે છે, અન્યોન્ય અભ્યસ્ત રાશિ, એટલે આપણે ત્યાં મ્યુચ્યુઅલ મલ્ટિપ્લિકેશન કહેતા કે મ્યુચ્યુઅલ પ્રોડક્ટ કહેતા હતા, કંઈક એવો શબ્દ હતો. એ અભ્યસ્ત એટલે ગુણેલી, ગુણાકાર થઈ ચૂકેલી. 25 ગુણ્યા 5 125, તો 125 છે અભ્યસ્તમાં જાય. આવડે તો છે જ ગુણાકાર, શબ્દની ખબર નથી આપણને. ભાગાકાર, ભાગહાર. ભાગહાર એટલે ભાગાકાર, કે કોઈ પ્રમાણને કોઈ પ્રમાણથી ભાગ દેવો તે ભાગાકાર. આખું જ વાંચી ગયા જેવું આવડે તેવું, અને ત્યાર પછી આપણે પાકું કહી શકીએ, કોન્ફિડન્ટલી કહીએ છીએ કે ભાગ દેવો એટલે ભાગાકાર કરવો, બીજું કાંઈ હોઈ શકે જ નહીં. ભાગ દેવો એટલે એનો ભાગ આપી દો, એટલે આપણામાંથી કમ થઈ જાય, ઓછું કરવું, બાદબાકી કરવી, એવો ડાઉટ રહેતો તો એ અર્થ ખોટો છે. ભાગાકાર કરવો જ થાય. ભાગ આવ્યો એટલે ડિવિઝન, ડિવાઈડ કરવાની જ વાત છે. જેના વડે ભાગાકાર કરીએ તે ભાજ્ય, હાર્ય વગેરે કહેવાય. જેનો ભાગ દઈએ તેનું નામ ભાગાકાર, હાર, ભાજક કહેવાય. ભાજ્યનો ભાગાકાર કરીએ તે ભાજિત, ભક્ત, હત, ખંડિત કહેવાય. ભાજ્ય ઉપર લખાય અને ભાગહાર નીચે લખાય. 4096 અપોન 16 કે ડિવાઇડેડ બાય 16 એટલે બરાબર 256 આવે. એટલે 4096 ઉપર આવે, 16 નીચે આવે.
આપણને એકડે એકથી બધું શીખવાડે છે ગણિત. પછી કો એટલે કોટી, અને એની નીચે 5 લખવો એટલે કોટીનો 5મો ભાગ. કોટી ભાગ્યા 5 એટલે કોટી એટલે 1 કરોડ ભાગ્યા 5 કરીને હું જવાબ લખું તો ખોટું પડે. કો અપોન 5 એટલે કોટીનો 5મો ભાગ. આપણે એટલું જ કહેવાનું. પછી કોટીનો 1 કરોડ અર્થ થાય છે ખબર છે, પણ આપણે એવું ના ગણાય કે 1 કરોડનો 5મો ભાગ એટલે 20 લાખ લખવું. ના, કોટી લાખની બદલે બીજી પણ કોઈ સંખ્યા માટે વપરાતું હોય, એટલે આપણે એ મભમ રાખવાનું, મોઘમ રાખવાનું કે કોટીનો 5મો ભાગ, બસ પતી ગયું. 20% બોલો તો વાંધો નથી, કોટીનો 20% એમ, પણ 5મો ભાગ જ લખવું પડે. કોટી અને કો નીચે 5 છે એટલે કોટીનો 5મો ભાગ. 256 છે તે લબ્ધ કહેવાય છે. એ કઈ રીતે આમાં આવ્યું કે ટોટલને લબ્ધ નથી કહેતા, પણ 4096 અપોન 16 કર્યું એમાં ભાગાકાર કરીએ, એમાં જે ભાગાકાર કરીએ ગુજરાતી સ્ટાઇલથી કહું તો જમણી બાજુ તો પેલો જવાબ આપે, ડાબી બાજુ એનો ભાગાકારનું આવે કે એના ભાગ્યા 16, તો 16 દુ 32 એટલે 4096 નીચે 32 આવે પહેલાં, 32 પછી 40માંથી 32 જાય એટલે 8 આવ્યું, પછી ઉપરથી 9 આવ્યું, 89 થયા, પછી 16 85 એટલે 5 આ બાજુ ગયો ભાગાકારમાં, 16થી ગુણવાના એટલે ભાગાકાર કરવાના એટલે 16 85 એટલે 89માંથી 80 બાદ જાય એટલે 9 આવ્યા. એટલે ત્યાં શું થયું, ભાગાકારમાં જમણી બાજુ પહેલાં બગડો, 16 દુ 32 કર્યું, 16 85 કર્યું એટલે 2 પછી 5 આવ્યું, પછી 6 આવે, અહીંયા 89માં ન આવ્યું, પછી ઉપરથી 40 96માંથી 6 ઉતાર્યું એટલે 96 આવ્યા, 16થી ભાગવાના, 16 6 96 એટલે 6 આવ્યા. એટલે જમણી બાજુ જવાબમાં ભાગાકારમાં આપણે 2 5 6 આવ્યા. ધેટ ઇઝ ધ આન્સર. તો 256. 4096 મૂળ રકમ એને 16 વડે ભાગવાની એટલે ડાબી બાજુ ભાગાકારનું આવ્યું, અને પછી જમણી બાજુએ જવાબ લખતા જાય કે બરાબર છે ને બેન, ભાગાકાર એમ જ કરાય ને, 16 દુ 32 અને પછી એમાં આવે. બસ કરી જોવાનું. અત્યાર સુધીમાં વર્ષોથી ન કર્યો હોય તો હાથેથી જાતેથી પેન પેન્સિલથી ગણતરી પોતે જાતે કરીને કરવાનું, કોઈ મદદ લેવાની નહીં. કારણ કે અસહાય મહાવીર સ્વામીએ આ પ્રમાણે જોયું છે, પરાક્રમ કર્યું છે, અને જે જોયું છે, જે કીધું છે, એટલે આપણે પણ અસહાય થઈને કરવાનું છે. ચાલો, ડિવિઝન બાય રેશિયો આને જ કહેવાય, આ ભાગાકાર. પછી વર્ગ અને વર્ગમૂળ. કોઈ પ્રમાણને એટલે કે રકમને તે જ પ્રમાણથી ગુણાકાર કરીએ તો તે તેનો વર્ગ કહેવાય. 5 ગુણ્યા 5, 7 ગુણ્યા 7, 16 ગુણ્યા 16 મોઢે થઈ જાય. તો પરસ્પર ગુણીએ તે વર્ગ કહેવાય. અને વર્ગનું બીજું નામ કોઈ વખત કૃતિ આવે છે, ત્યારે મૂંઝવણ ન થાય કે આ કૃતિ શું આવ્યું. તો કૃતિ એટલે ત્યાં કાર્ય નહીં, કોઈ રચના નહીં, કોઈ લખાણ નહીં, પણ કૃતિ એટલે વર્ગ, સ્ક્વેર. જે પ્રમાણનો વર્ગ કર્યો હોય તેને જ વર્ગમૂળ કહીએ, અથવા તો કૃતિમૂળ કહીએ, અથવા પ્રથમ મૂળ કહીએ છીએ. જે પ્રમાણનો વર્ગ. 5નો વર્ગ શું, તો કે 25. પછી તરત કોઈ પૂછે 25નું વર્ગમૂળ શું, જવાબ આપી દેવાનો 5. જેનાથી ડબલ ગુણાકાર કર્યો એ જ એનું વર્ગમૂળ છે. પેલો વર્ગ છે જવાબ આવે તે, અને પેલો વર્ગમૂળ છે. 7નું વર્ગમૂળ 5નું કરીને 7નું પૂછે તો મુશ્કેલી થાય. 49નું વર્ગમૂળ શું, તો 7. પછી 7મું 8મું છે ઘન અને ઘનમૂળ, કે કોઈ પ્રમાણને તે જ પ્રમાણથી 3 વાર ગુણાકાર કરીએ છીએ તો તે ઘન કહેવાય છે. એ જ પ્રમાણે જેનું પૂછ્યું હોય, કહ્યું હોય એનો જ ઘન કરીએ તેનું જ તે એટલે ઘનમૂળ કહેવાય છે. કે કઈ રકમનો ઘન કર્યો, 5નો. 5નો ઘન શું, 5 ગુણ્યા 5 ગુણ્યા 5 125. તો એ 125નું ઘનમૂળ શું, તો સહેલું, જે તમે પૂછ્યું કહ્યું તે જ 5નો ઘન કર્યો, હવે એનું ઘનમૂળ કહીએ 5. એમાં સહેલું પડે, બીજામાં યાદ રાખવું પડે. અવયવ ફ્રેક્શન કરતા તે. પછી શૂન્ય પરિષ્કર્મ અષ્ટક. શૂન્યનું ગણિત કેવું છે, તો કે સરવાળામાં કેવી રીતે લાગુ પડે, ગુણાકારમાં, ભાગાકારમાં અને બધામાં કેવી રીતે. સરવાળામાં કેવી રીતે લાગુ પડે, કોઈ એક રકમનો સરવાળો વત્તા શૂન્ય એટલે શું આવે જવાબ, કોઈ એક રકમ છે તે જ આવે.
એમાં મીંડું મૂકો એટલે કાંઈ આવે નહીં, એટલે એનો જવાબ શૂન્યનો જવાબ શૂન્ય જ આવે. શૂન્યમાંથી કોઈ રકમમાંથી શૂન્ય બાદ કરો એટલે શું આવે? એટલું જ, સેમ. એટલે કે શૂન્ય જ આવે જવાબમાં, બરાબર ને? જવાબમાં અંક જ આવે, મૂળ રકમ જ આવે. પછી ગુણાકારમાં જે કાંઈ જે રકમ છે એના ગુણ્યા શૂન્ય કરો તો જવાબ શૂન્ય જ આવે, મૂળ રકમ ના આવે. એ ખબર છે ને? 70 ગુણ્યા મીંડું કરે, 7 ગુણ્યા મીંડું કહે, શૂન્ય કહે તો મીંડું જ આવે. ગુણાકાર કરતી વખતે યાદ કરજો તમે, એ 7 ન મુકાય, 70 ન મુકાય, શૂન્ય જ આવે. એટલે ત્યાં ફરી ગયું. પહેલાં બેમાં સરવાળા બાદબાકીમાં મૂળ રકમ રહે, ગુણાકારમાં શૂન્ય આવે, ભાગાકારમાં શું આવે? જવાબ આપો મને. અંક ડિવાઇડેડ બાય શૂન્ય તો શું આવે? અંક કોઈ રકમ છે અને એના ભાગાકાર એને શૂન્યથી ભાગો તો શું આવે? એમ આપણે માન્યું છે, પણ ઝીણાગમમાં જવાબ છે અવ્યક્ત, એટલે મેં પૂછ્યું. અને અવ્યક્ત માટેની સાઇન મૂકે છે 0, 0 અને પછી સી, આમ સેજ એને અડાડીને જ. એ સાઇન બહુ જ આવે છે કર્મકાંડમાં ઘણીવાર, જીવકાંડ બંનેમાં ઘણીવાર આવી. ત્યારે બહુ એના ઉપર ધ્યાન નહોતું આપ્યું, અનંત એમ કહી દેતા હતા કે જે હોય તે એમ. પણ ખરેખર આ છે ઓ, અને એનું જે છેલ્લું પાંખડું ઓનું હોય જમણી બાજુ, એને ટચ કરીને જ આમ સી નાનો કરવાનો. એ સંખ્યા બહુ આવે, સિમ્બોલ બહુ આવે. તો કે અને એને અવ્યક્ત કહેવાય છે, એટલા માટે મેં પૂછ્યું. બાકી તો શૂન્ય જ આવે, આપણે એમ જ ગણીએ છીએ. શૂન્ય જવાબ શૂન્ય ભલે આવે, પણ એને વ્યક્ત કરવો હોય ત્યારે શૂન્ય ન મુકાય, કારણ કે સરવાળા બાદબાકીનો જવાબ શૂન્ય આવે. એટલા માટે એ ન મુકાય, પણ આ મુકાય, સિમ્બોલ આ મુકાય, એમ, બીજું કાંઈ નહીં. એવી રીતે વર્ગમાં શૂન્યનો વર્ગ શૂન્ય, વર્ગમૂળ શૂન્યનું કેટલું આવે? શૂન્ય જ આવે. પછી ઘનનું એટલે શૂન્ય, એનો ઘન એ પણ શૂન્ય આવે, અને ઘનમૂળ એ પણ શૂન્ય આવે. પણ ઉપર શૂન્ય ઉપર 1/3 એમ લખે, એટલે પૂછનાર લખે કે શૂન્યનું ઘનમૂળ કાઢો. એટલે શૂન્ય નીચે 3 કે એવું કાંઈ ન લખાય, ડાપણ ન કરે. વગર વિચારે શૂન્યમાં જવાબ બધું શૂન્યનું ગણિત મીંડા જ મૂકી દેવાના છે. સરવાળા બાદબાકીમાં નહીં, ગુણાકાર ભાગાકારમાં તો એમ જ શીખ્યા, એમ જ હોય. અહીંયા આપણે બાકી રાખીએ છીએ, પૂરું કરીએ છીએ. બાકીનું બધું આવતીકાલે પૂરું કરવાનો પ્રયત્ન કરીશું, જો થઈ શકશે તો. લોગારિધમવાળું બધું બાકી છે, અને એમાં ટાઈમ પણ લાગે જો લેવાનું થાય તો. જેને ગુજરાતીમાં આપણે લઘુ ગણિત કહીએ છીએ, હિન્દીમાં લઘુ રીક થકીએ છીએ, અને ઇંગ્લિશમાં આપણે લોગારિધમ બોલીએ છીએ. તે સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.